તો મિત્રો સોનાના ભાવના ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે. આખરે જેનો ડર હતો તે થઈ ગયું છે. ઇઝરાયલ ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. દુનિયાભરમાં હડકંપ મચી ગયો. સોના સહિત દુનિયાભરની બજારોમાં હાહાકાર અત્યારે થઈ ગયો છે. તો આજે આપણે વાત કરશું સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર થયો અને આ યુદ્ધના સમાચારો વિશે. તો આજની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો આપણે ગઈકાલે અપડેટમાં જે વાત કરી હતી, ઇઝરાયલ, અમેરિકા, ઈરાન વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે ન્યુક્લિયર ડીલ મામલે વાતચીત થઈ રહી હતી તે વાતચીત તૂટી પડતા ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કરવાની ધમકીઓ અગાઉથી જ આપી હતી. તો તે મુજબ આજે વહેલી સવારે ઇઝરાયલે ઈરાન ઉપર મિસાઇલ હુમલો કર્યો છે અને પરમાણુ ઠેકાણા જે તહેરાનના છે ઈરાનના અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાનમાં મોટે પાયે નુકસાન થયું છે. આ હુમલાઓને લઈને ઇઝરાયેલે જે રીતે ઈરાનના મથકો ઉપર હુમલા કર્યા ત્યારબાદ તુરંત જ ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા ખામેનીએ વળતો હુમલો કરવાની અને બદલો લેવાની જાહેરાત કરી દીધી હતી. આ હુમલા બાદ મધ્ય પૂર્વના દેશોમાં વધુ એક ભીષણ યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઇઝરાયલ સામે ઈરાને પણ વળતો હુમલો કરી દીધો છે ને ઈરાને ઇઝરાયલ ઉપર 100થી વધુ ડ્રોન છોડ્યા છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને સતર્ક રહેવા માટે કહી દીધું છે. આ યુદ્ધને પગલે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ અધવચ્ચેથી પાછી ફરી છે. ઇઝરાયેલે જે ઈરાન ઉપર ભીષણ હુમલો કર્યો તેના કારણે મધ્ય પૂર્વના દેશોમાં એર સ્પેસ બંધ થઈ ગઈ છે. ઈરાન, તેહરાન અને સિરિયાનું એરસ્પેસ સંપૂર્ણ બંધ છે. ઈરાનના એરસ્પેસ નજીક પહોંચી ગયું હતું વિમાન, પરંતુ ત્યાંથી પાછું આવ્યું છે. હુમલાને પગલે એર ઇન્ડિયાએ અનેક ફ્લાઇટ ડાયવર્ટ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈરાનના વળતા હુમલાની આશંકાઓ જોતા ઇઝરાયેલે તેના બેન ગુરિયન એરપોર્ટ ઉપરથી વિમાનો હટાવવાનું શરૂ કર્યું અને નાગરિક વિમાનોને પણ એરપોર્ટ ખાલી કરાવવાનું કહી દીધું છે. ઇઝરાયલ હવે ઈરાનના વળતા હુમલાથી બચવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે ઈરાન જો મોટો હુમલો કરશે ઇઝરાયલ ઉપર વળતો હુમલો, તો તે ઇઝરાયલને સપોર્ટ આપશે અને આ સંજોગોમાં અમેરિકા પણ ઈરાન ઉપર હુમલો કરી શકે અને બીજા દેશો ઈરાનના સપોર્ટમાં આવી શકે અને વધુ દેશો ઇઝરાયલના સપોર્ટમાં આવી શકે. તેને લઈને વિશ્વ યુદ્ધ સુધીની શક્યતાઓ અત્યારે વધી ગઈ છે. ભયંકર યુદ્ધ ચાલુ થયું છે દુનિયાભરની બજારો ઉપર. આ યુદ્ધની મોટી અસર આગામી દિવસોમાં થઈ શકે છે. આ યુદ્ધ શરૂ થવાની સાથે જ વધવાની જે આશંકા છે તેને લઈને શેર બજાર કર્ણભૂસ થઈ ગયું. ભારતીય બજારમાં આજે સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું પડી ગયું હતું. નિફ્ટીએ 24,500નું લેવલ તોડી નાખ્યું છે. 2 દિવસમાં રોકાણકારોએ 9.30 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. શેર બજારના ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો શરૂઆતી કારોબારમાં મોટા કડાકા બાદ બપોરે 1:18 સેન્સેક્સ 81,032 અને નિફ્ટી 24,685ના લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. જો યુદ્ધ વધુ ભડકશે, વધુ ભીષણ બનશે, સામસામા મોટા હુમલા થશે તો શેર બજાર વધુ ગબડવાની સંભાવના નકારી શકાય નહીં. ઇકોનોમિક ડેટા ઉપર નજર કરી લઈએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા કોર પીપીઆઈ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા. પીપીઆઈ ડેટા જે ઇન્ફ્લેશન ગેજ ગણાય છે તે અપેક્ષા કરતાં ઓછા વધીને આવ્યા છે, જેને લઈને બુલિયન માટે તે એક પોઝિટિવ ઇન્ડિકેટર ગણી શકાય. જેને લઈને ગઈકાલ સાંજથી જ સોનાના ભાવમાં ઉછાળો દેખાઈ રહ્યો હતો. આજે હવે અમેરિકા જાહેર કરશે યુએસ પ્રિલિમ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા 7:30 વાગ્યે. આ ડેટાની પણ સોનાના ભાવ ઉપર મોટી અસર થઈ શકે છે. ડોલર ઇન્ડેક્સ ઉપર એક નજર કરી લઈએ તો આ યુદ્ધ શરૂ થયા બાદ ડોલર ઇન્ડેક્સમાં અત્યાર સુધીમાં ક્યારેય ન જોઈ હોય તેવી ભીષણ ઉથલપાથલ થઈ રહી છે. ડોલર ઇન્ડેક્સ ઉપરથી નીચે અને નીચેથી ઉપર પછડાઈ રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળે છે. દુનિયાભરની બજારો ડામાડોળ થઈ ગઈ છે. ફક્ત 5 કલાકના ગાળામાં ડોલર ઇન્ડેક્સમાં નીચામાં 97.18નું લેવલ જોવા મળી ગયું અને ત્યારબાદ ઉછળતા ઊંચામાં 98.20નું લેવલ પણ જોવા મળ્યું. ટૂંકમાં જબરદસ્ત મોટી વધઘટો વચ્ચે ડોલર ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. યુદ્ધ શરૂ થતાની સાથે જ વૈશ્વિક કરન્સીમાં પણ ઉથલપાથલ શરૂ થઈ, જેની અસર ભારતીય રૂપિયામાં પણ જોવા મળી.
ભારતીય રૂપિયો આજે ધડાધડ તૂટી અને 86 રૂપિયા ઉપરની સપાટીએ પહોંચી ગયો છે. રૂપિયો પડ્યો છે નબળો. નવગ્રહના અસલ રત્નો, રુદ્રાક્ષ, યંત્ર અને જેમસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો. ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી. વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ. ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહની અંદર ચાંદીમાં એક મજબૂતાઈનું લેવલ સતત યથાવત રહ્યું છે. $36 ઉપર બની રહેવામાં ચાંદી થઈ છે સફળ. અત્યારે વૈશ્વિક યુદ્ધના પગલે ચાંદીના ભાવમાં પણ આગામી દિવસોમાં મોટી વધઘટ જોવા મળી શકે છે. છેલ્લી 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો ચાંદી $36.60 સુધી એક તબક્કે ઉછળી ગઈ હતી. ત્યારબાદ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો, મોટી વધઘટ જોવા મળી છે અને છેલ્લે આજે બપોરે ચાંદી $36.30 આસપાસ ટ્રેડ કરી રહી હતી. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં 35.97 અને ઊંચામાં $36.64 સુધી જોવા મળી છે. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $36.34, 1 કિલો 98.2, ચાંદી ચોરસા $1,03,675, 1 કિલો 999, ચાંદી $1,05,475, 999 જીએસટી, ચાંદી $1,09,215 અને ચાંદી MCX $1,06,575 ભાવમાં ટ્રેડ કરી રહી છે. ચાંદીના ભાવમાં સતત એક મજબૂતીનું વાતાવરણ જોવા મળે છે અને છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં $1,500ની ઉથલપાથલ સાથે ઉછાળો જોવા મળ્યો છે. MCX ચાંદીના ભાવ માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,06,637 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય. 1,07,044 અને 1,07,579 તેના ટાર્ગેટ છે અને નીચામાં 1,05,854 ની નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. 1,05,449 ને 1,04,922 નીચામાં ટાર્ગેટ ગણી શકાય. આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત લઈ લઈએ. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહથી સોનાના ભાવમાં જબરદસ્ત મજબૂતી સાથે તેજીનો માહોલ જોવા મળે છે, જેમાં ઇઝરાયલ ઈરાન યુદ્ધે બળતામાં ઘી હોમી દીધું એવું લાગે છે અને જબરદસ્ત ભડકો થઈ ગયો છે. $3444 સુધી બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું આજે સવારે યુદ્ધ શરૂ થયા બાદ. હવે 24 કલાકના સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો ફક્ત 24 કલાકમાં જ સોનાના ભાવમાં એક અભૂતપૂર્વ તેજી જોવા મળી ગઈ છે. સોનાના ભાવમાં રીતસરનો ભડકો થઈ ગયો છે. $3340ની નીચી સપાટીએથી 24 કલાકમાં $3444ની સપાટી જોવા મળી. 114 આંતરરાષ્ટ્રીય ડોલરનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, જેની સાથે જ ભારતીય બજારમાં પણ સોનાની માર્કેટ ઊંચકાઈ ગઈ છે. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $3379 અને ઊંચામાં $3444 સુધી જોવા મળી છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધના પગલે સોનાના ભાવે રીતસરનો જમ્પ મારી દીધો હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળે છે અને આ યુદ્ધ આગળ જેટલું વધુ ભડકશે તેટલો સોનાનો ભાવ વધુ ઉછળી શકે છે. અને ઇઝરાયલ ઈરાન યુદ્ધની સાથે સાથે જે ઇકોનોમિક ડેટા અમેરિકાના નબળા આવી રહ્યા છે, એટલે કે ઇન્ફ્લેશન હજુ ધાર્યા જેટલી વધી નથી, નીચા ઇન્ફ્લેશન ડેટા આવી રહ્યા છે, તેણે પણ સોનાના ભાવને સપોર્ટ આપ્યો, જેને લઈને છેલ્લા 2 દિવસમાં જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી ગયો છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધ શરૂ થતાં વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામના $2,000 અને પ્રતિ 100 ગ્રામે $20,000નો ઉછાળો, જબરદસ્ત વધારો ફક્ત 24 કલાકની અંદર નોંધાઈ ગયો છે. એક ઐતિહાસિક ઉછાળો કહી શકાય. જો આ યુદ્ધ બંધ નહીં થાય તો જે સોનું સસ્તું થવાની એક આશા સેવાઈ રહી હતી, જે એક સપનું હતું કે સોનું સસ્તું થશે, તે તૂટી જશે અને આગળ યુદ્ધ કેટલું આગળ વધે તે જોવાનું રહેશે. તો સોનાના ભાવની દિશા આ યુદ્ધ ઉપર અત્યારે આધારિત થઈ ગઈ છે તેમ કહી શકાય. સોનાના ભાવના MCX માટેના આજના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 99,954 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,0190 અને 1,0426, તેમજ 99,483 નીચે સેલ કોલ માટે એન્ટ્રી. ટાર્ગેટ 99,248, 99,014 રહેશે. મોટી વધઘટ, જબરદસ્ત ઉથલપાથલ થઈ શકે તો ઇન્ટ્રાડે ટ્રેડિંગથી દૂર રહેવાની સલાહ અહીંથી આપવામાં આવે છે. હવે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેના ઉપર નજર કરી લઈએ
તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 99,830 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે. જબરદસ્ત વધારો નોંધાઈ ગયો છે. 22 કેરેટ સોનું 51,430 રૂપિયા અને MCX અને વિથ જીએસટી સોનું 1,02,220 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સાથે જ સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનાના ભાવમાં હાહાકાર મચી ગયો અને જબરદસ્ત વધારા સાથે સોનું બિલ વગરનું 1 લાખ નજીક અને બિલવાળું સોનું 1,02,000 રૂપિયા ઉપર અત્યારે વેચાઈ રહ્યું છે. હવે આગળ કયા સંજોગોમાં સોનું સસ્તું થઈ શકે ને આગળ શું રહેશે સોનાના ભાવની દિશા, તેના મોટા એનાલિસિસ સાથે વિડીયો આપણી ચેનલ ઉપર આવશે. ટૂંક સમયમાં જોવાનું ચૂકશો નહીં. રેગ્યુલર આવી અપડેટ અને સોના ચાંદીના લાઈવ ભાવ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.